નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રકરણમાં આગળ કામ કરીશું. હવે ગ્લુકોઝ, ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડ એનું બંધારણ કેવું આવે. તો ગ્લુકોઝના બંધારણ વિશે આપણે થોડી ખબર છે. 6 કાર્બન લેવાના, તમને ખબર છે. તો પહેલો કાર્બન છે આ, અને છઠ્ઠો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આવી રીતે પાડી દેવાનું તમારે. પહેલા કાર્બન પર હોય CHO, છેલ્લા કાર્બન હોય CH2OH. આટલું નક્કી. પાછી તમને યાદ રાખવાનું કીધું કે પહેલા નીચેના જે 2 કાર્બન હોય ને એમાં આટલે OH લખી દેવાનું, પછી H અને પછી OH આ લખી દેવાનું. ઉલટું ગોઠવવાનું. OH આવી ગયો એટલે સામે H આવે, OH આવી ગયો સામે H, H આવી ગયો સામે OH, OH આવી ગયો સામે H. ક્લિયર? પહેલા કેટલી યાદ રાખવાનું? તો આ ગ્લુકોઝનું સૂત્ર છે. ગ્લુકોનિક એસિડ, ગ્લુકોનિક એસિડમાં ફરક શું છે? તો નીચે તો CH2OH આવે જ છે, આ તો લખી જ દેવાનું છે. પણ ઉપર જે CHO હોય ને એની જગ્યાએ COOH આવે, ગ્લુકોનિક એસિડ. બાકીનું બધું કોમન. સેકેરિક એસિડમાં શું છે? તો ઉપરનું COOH આવી જાય અને CH2OH નીચે જે લખીએ છે ને એ પણ COOH આવી જાય. અને આ રીતે યાદ રાખજો. જો ગ્લુકોઝમાં CHO, CH2OH, ગ્લુકોનિક એસિડમાં COOH ને CH2OH, અને સેકેરિક એસિડમાં COOH. બાકીનું બધું કોમન જે છે તે પ્રમાણે લખીએ તે પ્રમાણે. શું લખેલું? OH, OH, HOH. બરાબર છે? OH તો સામે H, OH, H. અમારું સેમ વસ્તુ OH, OH, H અને OH. આપણે H, OH અને H લખી દેવાનું. બંધારણ થઈ ગયું. ચલો હવે આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને કંઈક આ રીતે લખવામાં આવે છે, D+ ગ્લુકોઝ. આવું નામ આપવામાં આવે, D+ ગ્લુકોઝ. કેમ એવું હશે? તો D+ નો મતલબ શું? વિન્યાસ દર્શાવે છે. સાંભળજો, નવો ટોપિક શીખીએ છીએ. વિન્યાસ. વિન્યાસ 2 પ્રકારના હોય, એક D વિન્યાસ અને L વિન્યાસ. D વિન્યાસ ક્યારે હોય? તો આ છેલ્લો જે કાર્બન હોય એનો ઉપરનો કાર્બન, એટલે આ કાર્બનની વાત કરું છું, તો એ કિરાલ કાર્બન કહેવાશે. તો આ જે OH જમણી બાજુ આવેલો છે ને OH જે જમણી બાજુ હોય તો વિન્યાસ D કહેવાય. એવી રીતે OH ડાબી બાજુ હોય તો વિન્યાસ કયો આવે? L આવે. તમે સિમ્પલ આ ધારો કે ગ્લુકોઝ લખેલો છે, આનું પ્રતિબિંબ મારે ધારો કે લખવું છે. પ્રતિબિંબ શું થશે? જો આનું પ્રતિબિંબ પાડું તો એટલે વચ્ચે 4 લીટી આપી દેવાની. આ પ્રતિબિંબ માટે 250 પાડ્યો છે, 250 છે. ચલો પ્રતિબિંબ લખું તો નીચે તો CH2OH બેઠું લખાય, CH2OH એટલે CHO લખાશે. આનું પ્રતિબિંબ લખું છે, જોજો OH, OH સામે થઈ જાય ને પ્રતિબિંબ, એટલે 250 પર તમે ઊભા હો કેવું દેખાય? તો આ પ્રતિબિંબ સામેની બાજુ, તો H, OH અને OH. તો આમાં જે આ કાર્બન છે એ કાર્બનમાં OH કઈ બાજુ આવ્યો? ડાબી બાજુ આવ્યો. એનો મતલબ વિન્યાસ કયો કહેવાય? L. જો OH જમણી બાજુ હોય તો D વિન્યાસ, OH ડાબી બાજુ હોય તો L વિન્યાસ. એનો મતલબ આ વિન્યાસ તમને જોવાથી ખબર પડે છે. એટલે કેવી રીતે નક્કી થશે? સૈદ્ધાંતિક રીતે નક્કી થાય. અને D અને L વિન્યાસ એકબીજાના કેવા કહેવાય? પ્રતિબિંબ કહેવાય. જો આ 2 વિન્યાસ વાળું સંયોજન છે તો L વિન્યાસ વાળું શું કહેવાય? એનું પ્રતિબિંબ કહેવાય. તો આ રીતે આપણે આ વિન્યાસ નક્કી કરી શકાય છે. વિન્યાસ કહેવાનો મતલબ આ વિન્યાસ સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે. હવે બીજા જે વિન્યાસ આવે છે, આ D વિન્યાસ છે અને L વિન્યાસ, બંને સંયોજનની વાત કરીએ છીએ. D અને L વિન્યાસ. D વિન્યાસ વાળું સંયોજન એ દક્ષિણ ભ્રમણીય પણ હોઈ શકે અને વામ ભ્રમણીય પણ હોઈ શકે. આવું પણ આપણે શીખેલા છે, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. જો દક્ષિણ ભ્રમણીય હોય તેને ડેક્સ્ટ્રો કહેવાય અથવા તો એને પ્લસ તરીકે દર્શાવવામાં આવે. વામ ભ્રમણીય હોય તેને લીવો કહેવાય, લીવો અથવા તો માઇનસ તરીકે દર્શાવવામાં આવે. D વિન્યાસ વાળું સંયોજન પ્લસ અને માઇનસ બંને ધરાવતો હોઈ શકે. ધારો કે એક ઉદાહરણ લીધું, ધારો કે આ સંયોજન છે આપણો ગ્લિસરાલ્ડિહાઇડ, CHO, CHOH, CH2OH, ગ્લિસરાલ્ડિહાઇડ. વિન્યાસ કયો એ તમને ખ્યાલ આવશે, જોજો. તો આમાં OH જમણી બાજુ આવ્યો તો D વિન્યાસ છે. આમાં જે છેલ્લા કાર્બન ઉપરનો કાર્બન હોય છે ડાબી બાજુ આવ્યો તો વિન્યાસ કયો છે? L. એટલે આ વિન્યાસ D છે, આનો વિન્યાસ L છે. હવે D વિન્યાસ વાળું સંયોજન પ્લસ વાળું પણ હોઈ શકે, માઇનસ વાળું પણ હોઈ શકે. આ પ્લસ છે તો પ્લસ માઇનસ ખબર કેવી રીતે પડે? આ D ને L ખબર કેવી રીતે પડે? તો ધારો કે આ જે ગ્લિસરાલ્ડિહાઇડ જે છે ને એને દ્રાવણને પોલારીમીટર સાધનમાં ભરવામાં આવે અને સાધનમાં ભરવાથી એ જો દક્ષિણ ભ્રમણીય હોય તો જમણી બાજુ કાંટો આવે, વામ ભ્રમણીય હોય તો ડાબી બાજુ કાંટો આવે. એટલે
આ ગ્લુકોઝ તમે સિમ્પલ વિચારો, આ ગ્લુકોઝમાં પ્લસ લખ્યું તો ગ્લુકોઝના દ્રાવણને ધારો કે પોલારીમીટર સાધનમાં ભર્યું હોય તો ગ્લુકોઝ કઈ બાજુ ભ્રમણ દર્શાવશે? દક્ષિણ બાજુ. એટલે પ્લસ. દક્ષિણ ભ્રમણી એટલે શું કહેવાય? પ્લસ. દક્ષિણ ભ્રમણી એટલે શું કહેવાય? પ્લસ. વામ ભ્રમણી એટલે શું કહેવાય? માઇનસ. એટલે કહેવાનો અર્થ ગ્લુકોઝ પ્લસ પણ મોટે ભાગે પ્લસ આવે છે. ગ્લિસરાલ્ડિહાઇડ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. આ ગ્લિસરાલ્ડિહાઇડ ધારો કે આ બંને ગ્લિસરાલ્ડિહાઇડ જ છે ને, તો એટલે પ્લસ આવ્યું છે ને એટલે માઇનસ આવ્યું છે. કહેવાનો અર્થ શું કે ડી વિન્યાસવાળું સંયોજન આ ખબર કેવી રીતે પડશે? પ્રયોગ દ્વારા. પોલારીમીટર સાધનમાં ભરવાથી જ ખબર પડે. એટલે મેં લખ્યું કે ડી વિન્યાસવાળું ડી અને એલ બંને પ્રકારનું હોઈ શકે. એવી જ રીતે એલ વિન્યાસવાળું પણ ડી અને એલ બંને પ્રકારનું હોઈ શકે. એ વિન્યાસ ધરાવતું સંયોજન તમે પોલારીમીટર સાધનમાં ભરો તો ડી વિન્યાસ પણ ધરાવી શકે, આ દક્ષિણ ભ્રમણીય પણ હોઈ શકે અને વામ ભ્રમણીય પણ હોઈ શકે. એ તો આપણે ઉદાહરણ તરીકે લખ્યા છે તમને ફક્ત. આટલું તો નક્કી જ છે કે OH જમણી બાજુ હોય તો ડી અને OH ડાબી બાજુ હોય તો એલ. આ પ્લસ માઇનસ જે આવે એ પ્રયોગ દ્વારા ખબર પડે. એટલે બે વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. કેપિટલ ડી અને કેપિટલ એલ સૈદ્ધાંતિક રીતે ખબર પડે. સ્મોલ ડી અને સ્મોલ એલ કેવી રીતે ખબર પડે છે? પ્રાયોગિક રીતે. આટલું વસ્તુ ક્લિયર. તો આ છે આપણો વિન્યાસ. બાકીનો એની પછીના નેક્સ્ટ લેક્ચરમાં શીખીએ છીએ.